અમદાવાદ શહેરમાં 2 દિવસ અગાઉ સાબરમતીમાં 15 વર્ષીય સગીરા પર કેટરિંગના કોન્ટ્રાક્ટરે બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે હવે સરખેજના મકરબા વિસ્તારમાં રસોડાનું કામ કરતી 12 વર્ષીય સગીરા પર પણ તેના કેટરિંગના કોન્ટ્રાક્ટરે બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જો કે આ મામલે સરખેજ પોલીસે આરોપીને તો ઝડપી પાડ્યો છે। माता पितानी छत्रछाया गुमावनारी आ 12 वर्षीय सगीरा पोतानुं गुजरान चलाववा केटरिंगना व्यवसाय साथे जोड़ाई हती, परंतु अहीं तेने काम पर राखनार शख्से ज तेनी जिंदगी बर्बाद करी नाखी। केटरिंगनो कॉन्ट्राक्टर के जेनी उमर 40 वर्ष छे तेणे पोतानी हवसने संतोषवा माटे दीकरी समान आ सगीरा साथे वारंवार बलात्कार गुजार्यो। जो के कॉन्ट्राक्टरनी बीके सगीराए कोईने आ वातनी जाण न करी, परंतु एक दिवस पेट में दुखावो पड़ता ज्यारे तेने सारवार माटे खसेडवामां आवी त्यारे समग्र हकीकत सामे आवी हती। तो न्यायनी मागणी साथे पोलीस मथक पहोंचेला तेना दादा दादीने पण पोलीसे हड़धूत करीने काढी मूक्या हता। जेनी मां हती अने एना दादा दादी साथे रहती हती अने गरीब कुटुंब होवाथी एना दादा दादी साथे काम करती हती ने खास करीने एना दादी जे रसोडामां जे काम थतुं होय छे कोई प्रसंगोमां અને આ રીતે આ બેબી જતી હતી એમના દાદી સાથે અને જે રસોઈયા જે કોન્ટ્રાક્ટ રાખતા હોય છે એટલે દાદીને કે તમે આ કામ કરો અને બેબીને લઈને ક્યાંક જતા હતા। હવે 12 વર્ષની છોકરી છે એને એટલું બધું ખબર નથી હોતી કે એની સાથે શું થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે, ખરાબ થઈ રહ્યું છે। પણ આ ઘટના આખી જ્યારે ઘટી અને અમારા ધ્યાન પર આવ્યું ત્યારે ખાસું મોડું થઈ ગયું હતું, કારણ કે છોકરી અત્યારે ટ્રોમા કંડીશન। છોકરીએ મને આગળ કીધું નહીં, એ છોકરી કહેવા જાય તો એ ધમકી બતાવે એટલે મારે આગળ ના ગઈ છોકરી કે તારા દાદીને મારી નાખીશ ને તારા દાદાને મારી નાખીશ, આમ ધમકી બતાવતો એટલે પેલી છોકરી બીકની મારી નથી કહેતી। એને છેલ્લા 4 મહિનાથી આ કામના આરોપી સાથે પોતાના મકરબા ખાતે આવેલા ગોડાઉન તથા રાજસ્થાન અને મુંબઈ ખાતે લઈ જઈને એની સાથે વારંવાર બળાત્કાર કરેલ છે, એ બાબતની ફરિયાદ છે। सगीरा तेना दादा दादी साथे कॉन्ट्राक्टर रमेश योगीना त्यां काम करती हती, ज्यां रमेश योगी तेने अलग अलग स्थळे काम माटे लई जवानुं कहीने पोतानी हवस संतोषतो हतो। त्यारे आ समग्र घटना सामे आवता पोलीसे तपास करीने आरोपीने झड़पी पाड्यो छे अने कायदेसरनी कार्यवाही हाथ धरी छे। केमेरामेन जयमीन साथे मिहिर सोनी, GSTV, अमदावाद।